પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 104. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને એને નિભાવી રાખનાર યહોવાના અદ્ભુત કામ અને સર્વ સજીવોના અસ્તિત્વ પર તથા જીવન અને મરણ પર યહોવાના સર્વાધિકાર વિશે જણાવતા ગીત કરતા આ પ્રમાણે લખે છે: હે યહોવા, જુઓ, આ મોટો તથા વિશાળ સમુદ્ર, તેમાં અગણિત જીવજંતુઓ તથા નાના મોટા જાનવરો છે. તેમાં વહાણો આવજા કરે છે. વળી જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે પેદા કર્યું છે તે તેમાં રહે છે. યોગ્ય સમયે તમે તેઓને ખોરાક આપો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે. જે તમે તેઓને આપો છો તે તેઓ વીણે છે. તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ તમારા ઉપકારથી તૃપ્ત થાય છે. તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે. તેઓનો પ્રાણ તમે લઈ લો છો એટલે તેઓ મરે છે અને પાછા ધૂળમાં મળી જાય છે. તમે તમારો આત્મા મોકલો છો એટલે તેઓ ઉત્પન્ન થાય છે અને દુનિયાને તમે તાજી કરો છો. ત્યાર પછી ગીતશાસ્ત્ર 104, 31-35 ગીત કરતા પોતાના મનમાં ચાલી રહેલા કેટલાક વિચારો અને કેટલાક મનસુબાઓ યહોવાની આગળ પ્રગટ કરે છે. નિખાલસપણે પ્રભુની આગળ મૂકે છે. કહે છે, યહોવાનું ગૌરવ સર્વકાળ રહો અને પોતાના સર્વ કામોથી યહોવા આનંદ પામો. તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે ત્યારે તે કંપે છે. તે પર્વતોને સ્પર્શ કરે છે એટલે તેઓમાંથી ધુમાડો નીકળે છે. પછી એ પોતાનો મનસૂબો જાહેર કરે છે કે હું મરણ પર્યંત યહોવાના ગુણ ગાઈશ. હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ. અને ઈશ્વરી બાબતો વિશેના મારા વિચાર યહોવાને પસંદ પડો. હું યહોવામાં આનંદ પામીશ. પૃથ્વીમાંથી પાપીઓનો તથા દુષ્ટોનો નાશ થાવ. છેલ્લે કહે છે કે હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. અને પછી આપણને પડકાર આપે છે કે તમે યહોવાની સ્તુતિ કરો. ગીતકર્તાએ ગીતના અંત ભાગમાં વ્યક્ત કરેલ બે બાબતો આપણને સ્પર્શી જાય છે અને પડકાર પણ આપી જાય છે. પહેલી બાબત, ગીતકર્તા કેવા સ્વાર્પણ સાથે ઈશ્વરની આગળ જીવવા માગે છે તે એ કહે છે કે હું મરણ પર્યંત યહોવાના ગુણ ગાઈશ. હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ. હું યહોવામાં આનંદ પામીશ. અને બીજી જે બાબત છે, આ ગીતકર્તા કહે છે કે મારા વિચાર, જે મનન હું કરું છું, એ યહોવાને પસંદ પડો. સવાલ હું મારી જાતને પૂછું છું, આપણે પોતાને પૂછીએ, શું હું ઈશ્વરી બાબતોમાં આનંદ કરતાં કરતાં મરણ પર્યંત યહોવાની આભાર સ્તુતિ કરવાના નિર્ણય સાથે જીવવા માગું છું? તે માટે શું મારા વિચારો, હું જે બાબત ઉપર મનન કરું છું, મન લગાડું છું, એ ઈશ્વરને પસંદ પડે તેવા છે? તો પૂરી ગંભીરતાથી ગીતશાસ્ત્ર 139 અને એની 23 અને 24 કલમમાં દાઉદ ભક્તે જે પ્રાર્થના કરી છે, એ પ્રાર્થના આપણે કરીએ, દરરોજ કરીએ અને ઈશ્વરની સહાય માંગીને જીવીએ. એ પ્રાર્થના આવી છે: હે ઈશ્વર, મારી પરીક્ષા કરો અને મારું અંતઃકરણ પારખો. મને પારખો, મારા અંતઃકરણને ઓળખો, મારા વિચારો જાણી લો. અને મારામાં કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો. અને હે યહોવા, તમે મને સનાતન માર્ગમાં ચલાવજો. આમેન.